ગીર સોમનાથ ઉના તાલુકાના અહેમદપુરા માંડવી બીચ પર ત્રિદિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। વહીવટીતંત્ર અને ટુરિઝમ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। માંડવી બીચ દેશ અને દુનિયાના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે। રાજ્યના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથ દ્વારા અહેમદપુર માંડવી બીચને પ્રવાસનના નવા સ્થળ તરીકે વિકસાવવાના ભાગરૂપે 24 જાન્યુઆરીથી 3 દિવસ બીચ ફેસ્ટિવલ યોજવામાં આવશે। અહીંયા વિવિધ કાર્યક્રમો થવાના છે। એમાં અમને બી સહભાગી બનાવ્યા છે માનનીય કલેક્ટર સાહેબે કે માછીમારો જે છે એ દર વખતે આપણે જોયું હશે કે જ્યારે જ્યારે રાષ્ટ્રીય પર્વ હોય કે ગણતંત્ર દિવસના દિવસે જે ટેબલો બનાવતા હોય છે અને એમાં પરેડ થતી હોય છે, એ રીતે આ વખતે માછીમારોને બી બીચની સામે આવેલ દરિયામાં બોટોની અંદર ટેબલો બનાવવા માટે માનનીય કલેક્ટર સાહેબે ઈચ્છા દર્શાવી, ત્યારે અમને બી સહભાગી થવાનો તક મળી છે। અમે ખુશ છે કે અમે આજે આ સારો હેતુ છે જે આપણા ગુજરાતની આ ચોપાટી ડેવલપ કરવાનું, એ હેતુમાં અમારા માછીમારો બી સહભાગી બન્યા છે। અમે છેલ્લા 5 દિવસથી અહીંયા આ વ્યવસ્થામાં માન્ય વહીવટીતંત્ર સાથે રહીએ છીએ, અમે જિલ્લા તંત્ર સાથે, અને આવતા 3 દિવસ સુધી અમે આ બોટોની અંદર ટેબલો બનાવવાની બી ઝંપટ કરી રહ્યા છીએ। અહીંયા